જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો ફિલ્ડ ઓફિસર સ્પેશિયલ સંપૂર્ણ કાયદાઓ આજે આપણે જોવાના છીએ. કાયદા આપણી આ પરીક્ષાની અંદર 20 માર્ક્સના કાયદાના પ્રશ્નો પૂછાવાના છે મિત્રો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. મિત્રો, ફિલ્ડ ઓફિસરનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર 2500થી પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે. આની સાથે તમને 3 મોડેલ પેપર, 3 મોડેલ પેપર ફ્રી આપવામાં આવશે. તો આ પણ છેલ્લા દિવસોએ મોડેલ પેપર સોલ્વ કરવા ખાસ અગત્યના છે. તો 3 મોડેલ પેપર આની સાથે તમને ફ્રીમાં આપવામાં આવશે. અને બાકી આપણું 120 માર્ક્સનું કન્ટેન્ટ છે, પ્લસ 5 મોડેલ પેપર તમને આની અંદર આપવામાં આવશે. ટોટલ 2500 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન 14 માર્ચની પરીક્ષામાં આમાંથી જ બેઠા પ્રશ્નો મિત્રો પૂછાવાના છે. તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 6352790240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે સમયને બગાડ્યા વગર શરૂઆત કરીએ. આપણે ફટાફટ રિવિઝન સ્વરૂપમાં સંપૂર્ણ કાયદાઓ જોવાના છીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005ની કલમ 3 મુજબ આર્થિક હિંસામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? આવા સરસ મજાના પ્રશ્નો જ પરીક્ષાની અંદર મિત્રો પૂછાવાના છે. તો શું કીધું છે કે ભાઈ આર્થિક હિંસામાં શેનો સમાવેશ નથી થતો? આર્થિક હિંસાની અહીં વાત કરેલી છે. તો જુઓ, સ્ત્રીધન પર કબજો જમાવવો આનો સમાવેશ થાય. બાળકોના સ્કૂલની ફી ભરવાની ના પાડવી, ફી ભરવાની ના પાડે તો એ પણ આર્થિક હિંસા જ થઈ ને, તો આનો તો સમાવેશ થશે. પત્નીને નોકરી કરતા અટકાવી, તો આ પણ આર્થિક બાબત જ થઈ ગઈ. નોકરી કરતા અટકાવી એટલે પગાર ન મળે, એટલે આર્થિક બાબત થઈ ગઈ. પત્નીને પિયર જવાની મનાઈ કરવી, ના, આ આર્થિક હિંસામાં સમાવેશ ના થાય. એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ રહેશે. વાત કરીએ મિત્રો ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005. આનો અમલ ક્યારે થયો હતો? તો ભાઈ આનો અમલ 26 ઓક્ટોબર 2005ના રોજ આનો અમલ થયો હતો. આ મિત્રો આ વાત કરીએ આ કાયદાની અંદર, તો આ કાયદાની અંદર ટોટલ 5 ભાગ છે. 5 ભાગ છે અને 37 કલમો છે. 5 ભાગ અને 37 કલમો છે. જેનો જે ભાગ 2 છે, આ ભાગ 2ની અંદર આ ઘરેલું હિંસા શબ્દનો પ્રયોગ થયો છે. ભાગ 2, ભાગ 2ની કલમ 3માં ઘરેલું હિંસા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. ચાલો આગળ વાત કરીએ. ઘરેલું સંબંધની વ્યાખ્યામાં નીચેનામાંથી કયા શબ્દનો સમાવેશ થતો નથી? તો જુઓ મિત્રો, તો આમાં જવાબ આવે છે કે છૂટાછેડા થઈ ગયા હોય તેવા પતિ પત્ની જે અલગ રહે છે અને કોઈ સંપર્ક નથી. નેક્સ્ટ, ચાલો, ડી વેલુસ્વામી વિરુદ્ધ ડી પચાઈમલ કેસ મુજબ લિવ ઇન રિલેશનશીપને કાયદેસર ગણવા માટે કઈ શરત જરૂરી નથી? તો આની અંદર મિત્રો તેઓ સમાજમાં પતિ પત્ની તરીકે ઓળખાતા હોવા જોઈએ, એ આ શરત જરૂરી નથી. ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે. ત્યારબાદ રક્ષણ અધિકારી એટલે કે પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કોણ કરે છે અને તે કોને જવાબદાર હોય છે? તો મિત્રો જે પ્રોટેક્શન ઓફિસર છે તેની જે નિમણૂક છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે કોર્ટ મેજિસ્ટ્રેટને જવાબદાર હોય છે. એટલે કે સરકારને જવાબદાર હોય છે. નેક્સ્ટ, ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005ની કલમ 13 મુજબ રક્ષણ અધિકારીએ મેજિસ્ટ્રેટના નિર્દેશ પછી મહત્તમ ખાલી જગ્યા દિવસમાં સામેવાળાને નોટિસ પહોંચાડવી જોઈએ. ચાલો, તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે 2 દિવસની અંદર. ચાલો, તો 2 દિવસ આમાં સાચો જવાબ આવશે. ચાલો આગળ વાત કરીએ. ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005ની કલમ 14 મુજબ મેજિસ્ટ્રેટ કયા તબક્કે કાઉન્સિલિંગનો આદેશ આપી શકે છે? તો આપી શકે કેસના કોઈ પણ તબક્કે આ આદેશ આપી શકે છે. કેસના કોઈ પણ તબક્કે. નેક્સ્ટ, ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ હેઠળની કાર્યવાહી CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ જોગવાઈઓ મુજબ ચાલે છે? તો જવાબ આવશે સમન્સ કેસની કાર્યવાહી મુજબ. નેક્સ્ટ, સહિયારા ઘરમાંથી સ્ત્રીને કાયદેસરની પ્રક્રિયા સિવાય બહાર કાઢી શકાશે નહીં. આ રક્ષણ કઈ કલમ હેઠળ મળે છે? ઘરેલું હિંસા અધિનિયમની કઈ કલમ હેઠળ? ચાલો, જવાબ આવશે કલમ 17. ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમની કલમ 23 હેઠળ એકપક્ષીય આદેશ ક્યારે આપી શકાય છે? એકપક્ષીય આદેશ ક્યારે આપી શકાય?
તો કે ભાઈ જ્યારે મેજિસ્ટ્રેટ સોગંદનામા પરથી ખાતરી થાય કે વિલંબ કરવાથી ગંભીર નુકસાન થશે. તો ઓપ્શન બી અહીં સાચો જવાબ આવશે. નેક્સ્ટ ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે PWDVA 2005ની કલમ 31 મુજબ કયા આદેશનો ભંગ કરવો એ ફોજદારી ગુનો છે. ઓકે, ઘરેલું હિંસા અહીંયા ઓકે ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ નિયમ, જેનું અંગ્રેજીમાં નામ આપી દીધું છે, શોર્ટમાં આપી દીધું છે, પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ રૂલ્સ. ઓકે, ચાલો રૂલ્સની એક્ટ, તો આ ટૂંકમાં નામ આપી દીધું છે. ચાલો, તો આની અંદર મિત્રો જે છે સાચો જવાબ આવશે ઓપ્શન બી, કસ્ટડીનો આદેશ. નેક્સ્ટ, ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમની કલમ 13 હેઠળના ગુનાનું સ્વરૂપ કેવું હોય છે? ચાલો, તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ સાચો જવાબ આનો આવશે. કોગ્નિઝેબલ અને બિનજામીન પાત્ર. મેજિસ્ટ્રેટના આદેશ વિરુદ્ધ કલમ 29 હેઠળ અપીલ ક્યાં અને કેટલા દિવસમાં કરવી પડે? ઓકે, તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે સેશન્સ કોર્ટમાં 30 દિવસમાં અપીલ જે છે કરવી પડે. ઓકે, અહીં ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમની વાત થઈ રહી છે. ત્યારબાદ ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ મુજબ રક્ષણ અધિકારી પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય અથવા ઇનકાર કરે તો તેને શું સજા થઈ શકે? તો તેને મિત્રો 1 વર્ષ સુધીની કેદ અથવા 20,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે. 1 વર્ષની કેદ અને 20,000 રૂપિયા સુધી દંડ થઈ શકે છે. રજનીશ વિરુદ્ધ નેહા કેસ જે 2005માં થયો હતો. આના કેસ મુજબ ભરણ પોષણ નક્કી કરતી વખતે કોર્ટે કઈ બાબત ફરજિયાત કરી છે? તો એ બાબત છે મિત્રો બંને પક્ષોએ પોતાની સંપત્તિ અને દેવાની વિસ્તૃત સોગંદનામું. ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, PWDVA 2005ની કલમ 26 મુજબ પીડિત મહિલા ઘરેલું હિંસાની રાહત કઈ કોર્ટમાં માંગી શકે છે? તો જવાબ આવે ઓપ્શન ડી, સિવિલ કોર્ટ, ફેમિલી કોર્ટ અથવા ક્રિમિનલ કોર્ટમાં ચાલતા અન્ય કોઈ પણ કેસની સાથે. ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ મુજબ જો પત્ની કમાતી હોય તો શું તે ભરણ પોષણ માંગી શકે? હા મિત્રો, કમાતી હોય છતાં પણ તે ભરણ પોષણ માંગી શકે છે. હા, જો તેની આવક તેની જીવનશૈલી જાળવવા માટે અપૂરતી હોય અથવા પતિની આવક કરતાં ઘણી ઓછી હોય તો માંગી શકે. ચાલો, ઇન્દ્ર શર્મા વિરુદ્ધ VK શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે કોને ઘરેલું હિંસા હેઠળ રક્ષણ આપવાની ના પાડી હતી? તો એ હતું મિત્રો રખાત, અથવા તો એવી સ્ત્રી જે જાણતી હતી કે પુરુષ પરણેલો છે છતાં સંબંધમાં હતી. નેક્સ્ટ, ઘરેલું હિંસા અધિનિયમની કલમ 19 હેઠળ કોર્ટ સામેવાળાને એટલે કે પતિને ઘરમાંથી દૂર કરવાનો આદેશ આપી શકે, પણ કોને દૂર કરવાનો આદેશ ન આપી શકે? તો જવાબ આવશે મિત્રો સ્ત્રી સામેવાળાને. શું ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ સ્ટ્રીટ સેક્સ્યુઅલ હરેસમેન્ટ એટલે કે છેડતીને આવરી લેવામાં આવે? તો ના મિત્રો, તો એના માટે તો અલગ કાયદો છે, એટલે કે આ કાયદો માત્ર ઘરેલું હિંસા સંબંધિત જ છે. ઓકે, તો આમાં જવાબ આવશે ઓપ્શન એ. શું પતિ ઘરેલું હિંસા કાયદા હેઠળ પત્ની વિરુદ્ધ વળતર માટે અરજી કરી શકે છે? તો ના મિત્રો, આ કાયદો હેઠળ માત્ર મહિલાઓ જ પીડિત છે. આ કાયદા મુજબ માત્ર મહિલાઓ જ પીડિત છે. બરોબર. ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમની કલમ 21 હેઠળ બાક્ષકની કસ્ટડી કેવા પ્રકારની હોય છે? મિત્રો એ હોય છે કામચલાઉ કસ્ટડી. નેક્સ્ટ, ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ નિયમો 2006 કઈ તારીખથી અમલમાં આવ્યા? તો આ નિયમો મિત્રો વાત કરીએ તો આ નિયમો મિત્રો 26 ઓક્ટોબર 2006થી અમલમાં આવ્યા હતા. ઘરેલું હિંસાના નિયમો મુજબ ફરિયાદ શબ્દનો અર્થ શું થાય છે? તો ફરિયાદ શબ્દનો અર્થ થાય છે કે ભાઈ પ્રોટેક્શન ઓફિસર અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ કાયદા હેઠળ રાહત મેળવવા કરેલી મૌખિક કે લેખિત રજૂઆત એટલે ફરિયાદ. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, ઘરેલું બનાવના અહેવાલને કાયદાકીય રીતે કયા ફોર્મમાં ભરવો જોઈએ? મોસ્ટ એમપી પ્રશ્ન છે. ચાલો, તો જવાબ આવશે આની અંદર ફોર્મ 2. ઓકે, ફોર્મ 2 સાચો જવાબ આવશે. ત્યારબાદ જો પીડિત મહિલા લેખિતમાં ફરિયાદ આપવા અસમર્થ હોય તો પ્રોટેક્શન ઓફિસરે શું કરવું જોઈએ? તો જવાબ આવે કે ભાઈ મૌખિક માહિતીના આધારે જાતે DIR ભરવો અને તે વાંચી સંભળાવવું. ઓકે, DIR એટલે ડોમેસ્ટિક એક્સિડન્ટ રિપોર્ટ. આનું પૂરું નામ પૂછાઈ શકે છે. DIRનું પૂરું નામ છે ડોમેસ્ટિક એક્સિડન્ટ રિપોર્ટ. ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ નિયમોની કલમ 12 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ મુખ્ય અરજી કયા ફોર્મમાં કરવી પડે છે?
ચાલો મિત્રો, તો એ છે મિત્રો ફોર્મ 2. ચાલો, સેવા પ્રદાતા તરીકે નોંધણી કરાવવા માટે સંસ્થા કયા કાયદા હેઠળ રજિસ્ટર્ડ હોવી જોઈએ? તો એ કાયદો છે મિત્રો સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 અથવા કંપની એક્ટ. ત્યારબાદ પ્રોટેક્શન ઓફિસર દ્વારા ડોમેસ્ટિક એક્સિડન્ટ રિપોર્ટની નકલ કોને મોકલવી ફરજિયાત નથી? તો આમાંથી વાત કરીએ મિત્રો આપણે, તો એ આરોપીને જે છે મોકલવી ફરજિયાત નથી. ઓકે, ચાલો. ત્યારબાદ કટોકટીના સમયે પ્રોટેક્શન ઓફિસરની પ્રાથમિક ફરજ શું નથી ફરજ એવું પૂછ્યું છે. તો જુઓ તમે, તો જવાબ આવે ઓપ્શન સી, ઘટના સ્થળે જઈને આરોપીની ધરપકડ કરવી. ઓકે, આ એની ફરજ નથી પ્રાથમિક. નેક્સ્ટ, ઘરેલું હિંસાના કેસમાં પુરાવા સામાન્ય રીતે કઈ રીતે લેવામાં આવે છે? તો આની તો પુરાવા જે સામાન્ય જે છે સોગંદનામા ઉપર લેવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ. રક્ષણના આદેશના ભંગ બદલ કલમ 31 અને નિયમ 15 મુજબ કેટલી સજા થઈ શકે? બરોબર છે. ઘરેલું હિંસા અધિનિયમની કલમ 31 અને એના નિયમ 15 મુજબ કેટલી સજા થઈ શકે? તો આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવે મિત્રો 1 વર્ષ સુધીની જેલ અથવા 20,000 રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને થઈ શકે છે. ઓકે, ચાલો. ત્યારબાદ કાઉન્સિલિંગની પ્રક્રિયા દરમિયાન કાઉન્સેલરે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે છે? તો એ બાબત છે કે ભાઈ કાર્યવાહી દરમિયાન સ્ત્રી પર કોઈ હિંસા ના થાય તે જોવું. ઓપ્શન ડી સાચો જવાબ. ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ નિયમો 2006 જે છે કાયદા હેઠળનો ગુનો કેવા પ્રકારના ગણાય છે? તો એ ગુના પણ જે મિત્રો જે છે બિનજામીનપાત્ર અને કોગ્નિઝેબલ ગણાય છે. બિનજામીનપાત્ર. ઘરેલું હિંસાના કેસનો નિકાલ મેજિસ્ટ્રેટે કેટલા દિવસમાં કરવાનો પ્રયાસ કરવો જોઈએ? 60 દિવસમાં. ઓકે, એટલે કે 2 મહિનામાં કેસ રફા દફા કરવો જોઈએ, એટલે કે સંપૂર્ણનો નિકાલ કરવો જોઈએ. નેક્સ્ટ, ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ નિયમો મુજબ જો કોર્ટ રહેઠાણનો આદેશ આપે તો તેનો અર્થ શું થાય? તો ભાઈ એનો મતલબ થાય કે પતિ પત્નીને ઘરમાંથી કાઢી શકતો નથી, ભલે ઘર ગમે તેના નામે હોય. ઓપ્શન બી સાચો જવાબ. હીરાલાલ હરસોરા વિરુદ્ધ કુસુમ હરસોરાના ચુકાદાનું મુખ્ય પરિણામ શું હતું? તો આ જે ચુકાદો છે એનું મુખ્ય પરિણામ મિત્રો હતું કે ભાઈ ઘરેલું હિંસાની ફરિયાદમાં એડલ્ટ મેલ શબ્દ રદ થયો. નેક્સ્ટ, નીચેનામાંથી કોણ મેજિસ્ટ્રેટને ઘરેલું હિંસાની જાણ કરી શકે છે? તો મેજિસ્ટ્રેટને ઘરેલું હિંસાની જાણ પીડિત મહિલા, પ્રોટેક્શન ઓફિસર, સેવા પ્રદાતા અથવા કોઈ પણ ત્રાસીલ વ્યક્તિ કરી શકે. ઓપ્શન ડી સાચું જવાબ. રજનીશ વિરુદ્ધ નેહાના ચુકાદા મુજબ ભરણપોષણના કેસમાં શું ફરજિયાત કરવામાં આવ્યું? તો એ ફરજિયાત કરવામાં આવ્યું હતું મિત્રો આવક અને મિલકતોનું સોગંદનામું. નેક્સ્ટ, ચાલો પ્રોટેક્શન છે અહીં. ચાલો, પ્રોટેક્શન ઓફિસર કોર્ટના આદેશ વગર કયા સંજોગોમાં પીડિતને શેલ્ટર હોમમાં મોકલી શકે? તો જવાબ આવે કે જો પીડિત વિનંતી કરે તો તાત્કાલિક શેલ્ટર હોમમાં મોકલી શકે છે. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. આપણે ફટાફટ આગળ વધશું કારણ કે સમય ખૂબ ઓછો છે. ચાલો, ફોર્મ 3નું મહત્વ શું છે? ફોર્મ 3 તો આનું મિત્રો મહત્વ છે તે કલમ 23(2) મુજબનું સોગંદનામું છે. ચાલો, પ્રોટેક્શન ઓફિસરને કોર્ટના ઓફિસર ગણવામાં આવે છે. કેમ ભાઈ એને કોર્ટના ઓફિસર ગણવામાં આવે છે? કારણ કે તેઓ કોર્ટને મદદ કરવા બંધાયેલા છે એટલા માટે. નેક્સ્ટ, ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ નિયમોમાં બાળકની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય? તો આ જે નિયમો છે એના મુજબ વાત જો કરીએ તો કે 18 વર્ષથી નીચેના દત્તક, ઓરમાન અથવા પાલક બાળકો સહિત તમામ બાળકોનો સમાવેશ આમાં થઈ જાય. ચાલો, ત્યારબાદ છે કે ભાઈ દહેજ પ્રતિબંધક ધારા 1961ની કલમ 2 મુજબ દહેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ઓકે, દહેજ પ્રતિબંધક ધારો 1961ની કલમ 2ની અંદર દહેજની વ્યાખ્યા આપવામાં આવી છે. ઓકે, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે ભાઈ દહેજની વ્યાખ્યા કલમ 2માં આપવામાં આવેલી છે. કલમ 3ની અંદર દહેજ લેવું કે આપવું બંને ગુનો છે એવું કહેવામાં આવ્યું છે. ઓકે, કલમ 4ની અંદર દહેજની માંગણી અંગેની વાત કરવામાં આવેલી છે. વાત કરી દહેજ પ્રતિબંધક અધિનિયમ 1961, આનો અમલ ક્યારે થયો હતો ભાઈ? તો કે 1 જુલાઈ 1961. ઓકે, 1 જુલાઈ 1961ના રોજ આનો અમલ થયો હતો. આની અંદર કેટલા ભાગ છે? 0 ભાગ છે, એક પણ ભાગ નથી. અને ટોટલ કલમોની વાત કરીએ તો આમાં ટોટલ 10 કલમો છે.
તો આટલું યાદ રાખજો, બેઝિક છે. ચાલો, તો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી કે ભાઈ મુસ્લિમ પર્સનલ લો એટલે કે શરીયત હેઠળ અપાતું મહેર. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે આ મિત્રો કે દહેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો આનું મુસ્લિમ પર્સનલ લો શરીયત હેઠળ જે મહેર છે આનો સમાવેશ નથી થતો. ચાલો, દહેજ પ્રતિબંધક ધારામાં 1984 અને 1986માં સુધારા કરીને લગ્નના બદલામાં શબ્દોના સ્થાને કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો એ છે મિત્રો લગ્નના સંબંધો. જો કોઈ વ્યક્તિ દહેજ લેવા કે આપવા માટેનો કરાર કરે તો કલમ 5 મુજબ તે કરારની કાયદાકીય સ્થિતિ શું છે? શું છે? રદ બાતલ થાય, કારણ કે ગુનો છે. બરોબર. દહેજ પ્રતિબંધક ધારા 1961ની કલમ 6 મુજબ જો દહેજની રકમ સ્ત્રી સિવાય અન્ય કોઈ વ્યક્તિએ સ્વીકારી હોય તો તેમણે તે રકમ સ્ત્રીને કેટલા સમય મર્યાદામાં પરત કરી દેવી જોઈએ? તો જવાબ આવશે કે વસ્તુ મળ્યાના અથવા લગ્નના 3 મહિનાની અંદર. 3 મહિનાની અંદર. ચાલો, દહેજ મૃત્યુ અંગે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 113B હેઠળ કોર્ટ ક્યારે ધારણા કરી શકે? તો જવાબ આવશે કે જ્યારે મૃત્યુના થોડા સમય પહેલાં દહેજ માટે ત્રાસ આપ્યો હોય અને 7 વર્ષમાં પૂરું થયું હોય. ઓકે, 7 વર્ષમાં થયું હોય. ઓપ્શન બી સાચો જવાબ. સુપ્રીમ કોર્ટના કયા ચુકાદામાં ઠેરવવામાં આવ્યું કે સ્ત્રીધન પર માત્ર પત્નીનો જ સંપૂર્ણ માલિકી હક છે? તો એ હતું મિત્રો પ્રતિભા રાની વિરુદ્ધ સૂરજકુમાર કેસ. ઓપ્શન બી સાચો જવાબ. જો દહેજની માત્ર માંગણી કરવામાં આવે, ખાલી માંગણી કરવામાં આવી છે, હજી સુધી કોઈ લેવડ દેવડ નથી થઈ, તો દહેજ પ્રતિબંધક ધારાની કઈ કલમ હેઠળ ગુનો બને છે? ચાલો, તો એ છે મિત્રો કલમ 4. ત્યારબાદ લગ્નની જાહેરાતમાં દહેજની ઓફર કરવી એ કલમ 4 ક હેઠળ ગુનો છે. આમાં કોણ સજાપાત્ર છે? ઓકે, લગ્નની આપણે જાહેરાત કરીએ, કોઈ છાપામાં આપણે જાહેરાત આપીને એવું બતાવી કે મારા પાસે આટલી મિલકત છે, ગાડી છે, બંગલા છે, તો એના ઉપર પ્રતિબંધ છે. કઈ કલમ હેઠળ? કલમ પણ યાદ રાખીશું, 4 ક હેઠળ. તો આમાં કોણ સજાપાત્ર છે? તો જવાબ આવશે કે ભાઈ જાહેરાત આપનાર અને જાહેરાત છાપનાર બંને. બરોબર. ઓપ્શન સી સાચો જવાબ. તો સરસ મજાના આવા જ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આપેલા છે, એકદમ ક્વોલિટી ક્વેશ્ચન, આધારભૂત સ્ત્રોતોમાંથી બનાવેલા પ્રશ્નો છે. તો ફટાફટ મિત્રો સમય જોયા વગર એક દિવસમાં આખું તમારે 120 માર્ક્સનું કન્ટેન્ટ ને તમે રિવાઇઝ કરી શકો છો અને 3 મોડેલ પેપર આની સાથે ફ્રી આપવામાં આવશે. 3 મોડેલ પેપર. બરોબર. ચાલો, તો આ નંબર ઉપર તમારે 99નું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે જાણકારી માટે આ નંબર ઉપર મેસેજ કરી શકો, કોલ પણ કરી શકો છો. આઈપીસીની કલમ 304B એટલે કે જે મૃત્યુ દહેજ વિશે છે હેઠળ ઓછામાં ઓછી કેટલી સજા છે? તો એ છે મિત્રો 7 વર્ષ. ચાલો, સૂન બિફોર ડેથ એટલે કે મૃત્યુના થોડા સમય પહેલા શબ્દ પ્રયોગનું અર્થઘટન સુપ્રીમ કોર્ટે સતબીરસિંહ કેસમાં શું કર્યું હતું? તો આ શબ્દનું એવું અર્થઘટન કર્યું હતું કે મૃત્યુના 24 કલાક પહેલાં જ ત્રાસ હોવો જોઈએ. દહેજ પ્રતિબંધક અધિકારીની નિમણૂક કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. એ છે આ કલમ છે કલમ 8B. કલમ 8B. ટોટલ કલમો આની અંદર કેટલી છે? 10 કલમો છે. એમાંથી કલમ 8B ની અંદર આ દહેજ પ્રતિબંધક અધિકારીની નિમણૂક અંગેની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ દહેજ લેવા બદલ દોષિત ઠરે કલમ 3 મુજબ તો તેને ઓછામાં ઓછો કેટલો દંડ થઈ શકે? 15,000 રૂપિયા અથવા તો દહેજની રકમ જેટલો જ દંડ થઈ શકે. ઓકે, સરસ મજાના પ્રશ્નો છે મિત્રો. આમાંથી જ તમે ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં જોવા મળશે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ભેટોને દહેજ ગણવામાં આવતી નથી? કઈ ભેટને દહેજ આમાંથી આપણે નહીં ગણી શકીએ? તો જેની યાદી બનાવેલી હોય અને સ્વેચ્છાએ આપી હોય એને દહેજ ન કહેવાય. સિમ્પલ. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, જો કોઈ સ્ત્રીનું દહેજ મૃત્યુ થાય તો સાબિતીનો બોજો કોના પર હોય છે? તો મિત્રો એ હોય છે આરોપી પર. નેક્સ્ટ, ત્યારબાદ દહેજ પ્રથાનું મૂળ કઈ પ્રાચીન પ્રથામાં વિકૃત સ્વરૂપે રહેલું હોવાનું મનાય છે? તો એવું મનાય છે, જવાબ આવે વર દક્ષિણા. નેક્સ્ટ, દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનાની ફરિયાદ માટે સમય મર્યાદા અંગે શું સાચું છે? ચાલો, તો મિત્રો જવાબ આવશે આ ગુનો ચાલુ રહેતો ગુનો. એટલે આમાં કોઈ સમય, આમાં ઓપ્શન ટીક કરવાનો બાકી ચૂક્યો છે, પણ તો આની સમય મર્યાદા શું હોય? ભાઈ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનાની ફરિયાદ માટે સમય મર્યાદા કોઈ નથી,
કારણ કે આ સતત ચાલુ રહેતો ગુનો હોય છે, બરોબર છે, એટલે આની કોઈ સમય મર્યાદા નથી. ચાલો, મૂલ્યવાન જામીનગીરીનો દહેજની વ્યાખ્યામાં સમાવેશ થાય છે તો આઈપીસીની કઈ કલમમાં વ્યાખ્યાયિત છે? તો જવાબ આવશે કલમ 30. દહેજ પ્રતિબંધક ધારો ક્યારે અમલમાં આવ્યો? તો આગળ મેં તમને કહી ચૂક્યો, 1 જુલાઈ 1961. નેક્સ્ટ, જો પત્ની લગ્ન સમયે સગીર હોય અને તેને દહેજ મળ્યું હોય તો તે રકમ તેને ક્યારે પરત મળવી જોઈએ? ચાલો, તો જવાબ આવશે જ્યારે તે સગીર વયની છે, એટલે કે 18 વર્ષ પૂર્ણ નથી થયા, તો 18 વર્ષની જ્યારે થાય ત્યારે એ દહેજ પાછું આપી દેવું જોઈએ. નેક્સ્ટ, દહેજ પ્રતિબંધ ધારો 1961ની કલમ 3ની પેટા કલમ 2ના સંદર્ભમાં 1985ના નિયમોનું મુખ્ય કાયદાકીય મહત્વ શું છે? કે દહેજ પ્રતિબંધક નિયમો 1985. તો જવાબ આવશે આની અંદર તે ભેટ અને દહેજ. 1985ના દહેજ પ્રતિબંધક નિયમો મુજબ તૈયાર કરવામાં આવતી ભેટોની યાદીમાં નીચેનામાંથી કઈ વિગત હોવી ફરજિયાત નથી? તો ભેટોની આપણે વાત કરીએ, આપણે ભેટોની યાદીમાં કઈ વિગત ફરજિયાત નથી? તો જુઓ મિત્રો, તો દહેજની અંદાજિત કિંમતો હોવી જોઈએ, ભેટ આપનાર વ્યક્તિનું નામ પણ એમાં દર્શાવેલ હોવું જોઈએ, ભેટ આપનાર વર અથવા સાથેનો સંબંધ પણ દર્શાવવો જરૂરી છે, પણ ભેટ આપનાર વ્યક્તિનું પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર એ જરૂરી નથી. ચાલો, 1985ના જે દહેજ પ્રતિબંધક અધિનિયમો 1985ના નિયમોની કલમ 2.4 મુજબ યાદીની કાયદેસરતા માટે કોની સહી હોવી અનિવાર્ય છે? ચાલો મિત્રો, તો જવાબ આવશે વર અને વધુ બંને. વર અને અહીં વધુ બંને, ઓપ્શન ડી સાચો જવાબ. લગ્ન સમયે વરરાજાને સાસરી પક્ષ તરફથી મળતી ભેટોની યાદી કોણ સાચવશે? તો વરરાજા પોતે સાચવશે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ વસ્તુ સ્ત્રી ધનની વ્યાખ્યામાં આવતી નથી? ચાલો, તો વાત કરીએ આની અંદર કે પતિએ પોતાના નામે ખરીદેલું ઘર જેમાં પત્ની માત્ર રહે છે. ઓપ્શન ડી સાચો જવાબ. ઘરેલું હિંસા અધિનિયમ 2005ની કલમ 19(8) હેઠળ મેજિસ્ટ્રેટ શું આદેશ આપી શકે છે? શું આદેશ આપી શકે? તો કે જવાબ આવે પત્નીનું સ્ત્રીધન પરત કરવાનો આદેશ. નેક્સ્ટ, દહેજ અને સ્ત્રીધન વચ્ચેનો મૂળભૂત કાયદાકીય તફાવત કયો છે? તો જુઓ મિત્રો, દહેજ કોને કહેવાય? જે દહેજમાં માંગણી અને દબાણ હોય છે, જ્યારે સ્ત્રીધન સ્વેચ્છાએ અપાતી ભેટ છે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યારબાદ 1985ના નિયમો, કે દહેજ પ્રતિબંધક નિયમો 1985ના નિયમો કયા કાયદા હેઠળ બનાવવામાં આવેલા છે? તો સિમ્પલ વસ્તુ છે, દહેજ પ્રતિબંધક ધારો 1961 હેઠળ. ત્યારબાદ ગુજરાત દહેજ પ્રતિબંધ નિયમો 2003 કયા કાયદાની કઈ કલમ હેઠળ મળેલી સત્તાની રૂએ ઘડવામાં આવ્યા છે? સરસ મજાનો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન બને છે. તો જવાબ આવશે આની અંદર મિત્રો દહેજ પ્રતિબંધક અધિનિયમ 1961ની કલમ 10. નેક્સ્ટ, ગુજરાત દહેજ પ્રતિબંધ નિયમો 2003નો અમલ ક્યારે થયો? તો આનો મિત્રો અમલ થયો હતો 5 જાન્યુઆરી 2004. ઓકે, અમલ 2004માં થયો હતો, તો આ ખાસ અગત્યનું રહેશે. ચાલો, દહેજ પ્રતિબંધક અધિકારીની હકુમત બાબતે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? ચાલો, તો મિત્રો જવાબ આવે ઓપ્શન બી, કે તેઓ માત્ર તે જ વિસ્તારમાં સત્તા વાપરી શકે છે જેના માટે તેમની નિમણૂક થઈ હોય. ચાલો, ગુજરાત દહેજ પ્રતિબંધ નિયમો 2003 મુજબ સલાહકાર બોર્ડની રચના દહેજ પ્રતિબંધ અધિનિયમની કઈ કલમ અન્વયે કરવામાં આવે છે? તો એ છે કલમ 8(b)ની પેટા કલમ 4. ગુજરાત દહેજ પ્રતિબંધ નિયમો 2003ના નિયમ 9 મુજબ સલાહકાર બોર્ડમાં દહેજ પ્રતિબંધક અધિકારી સિવાય વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? વધુમાં વધુ 5 સભ્યો હોઈ શકે. તેમજ સલાહકાર બોર્ડના 5 સભ્યોમાંથી ઓછામાં ઓછી કેટલી મહિલા સભ્યો હોવી ફરજિયાત છે? તો જવાબ આવશે 2 મહિલાઓ ફરજિયાત હોવી જોઈએ. કેટલી? 2. ચાલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 76 કે ગુજરાત દહેજ પ્રતિબંધનો નિયમ નંબર 6 મુજબ તપાસ પૂર્ણ થયા બાદ દહેજ પ્રતિબંધક અધિકારીએ કોની સમક્ષ ફરિયાદ દાખલ કરવાની હોય છે? તે હોય છે મિત્રો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ.
જો લગ્ન સમયે ભેટની યાદી નિયમ 5 મુજબ બનાવવી ન હોય અને દહેજની ફરિયાદ થાય તો કાયદાકીય ધારણા શું હોઈ શકે? શું હોઈ શકે? તે ભેટ અને દહેજ તરીકે લેવાયેલી ગણાઈ શકે છે. દહેજ મૃત્યુ ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ આવે છે? તો આવે છે કલમ 304B. ચાલો, ગુજરાત દહેજ પ્રતિબંધ નિયમ 5 મુજબ ભેટની યાદીમાં નીચેનામાંથી કઈ વિગત હોવી જરૂરી નથી? ઓકે, તો આમાં પણ જવાબ આવે મિત્રો કે ભેટ ખરીદ્યાનું પાકું બિલ. ઓકે, આ જરૂરી નથી કે પછી ભેટ ખરીદવાનું પાકું બિલની કંઈ આવશ્યકતા નથી. બાકીની આવશ્યકતા છે કે ભેટનું વર્ણન હોવું જોઈએ અને અંદાજિત કિંમત હોવી જોઈએ. આગળ આપણે જોયું હતું તે મુજબ એનો સંબંધ. ચાલો, દહેજની માંગણી કરવા બદલ. તો કે દહેજની માંગણી કરવી કલમ 4 હેઠળ ગુનો છે. એમાં દહેજની માંગણી કરવા બદલ ઓછામાં ઓછી કેટલી સજાની જોગવાઈ છે? તો જવાબ આવે 6 મહિનાની. ચાલો, નેક્સ્ટ. સુપ્રીમ કોર્ટના કયા ચુકાદામાં સ્ત્રી ધન પર પત્નીનો સંપૂર્ણ અધિકાર છે તેમ ઠેરવવામાં આવ્યું હતું? સરસ મજાનો પ્રશ્ન. જવાબ આવશે મિત્રો પ્રતિભા રાની વિરુદ્ધ સૂરજકુમાર કેસ. ઓકે, ચુકાદો. ગુજરાત દહેજ પ્રતિબંધ નિયમો 2003નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ 1961ના કાયદાના અમલીકરણ માટે વ્યવસ્થા તંત્ર અને પ્રક્રિયા નક્કી કરવી. ત્યારબાદ પોસ એક્ટ. ચાલો, પોસ એક્ટ જેને કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી 2013, બરોબર, જેને પોસ એક્ટ પણ કહેવામાં આવે છે. તો આ પોસ એક્ટના નિયમો મુજબ જો પીડિત મહિલા શારીરિક રીતે અક્ષમ હોય તો તેના વતી ફરિયાદ કોણ નોંધાવી શકે છે? તો જવાબ આવે તેના સંબંધી મિત્ર અથવા રાષ્ટ્રીય મહિલા આયોગ. ઓપ્શન બી સાચો જવાબ. પોસ એક્ટની કલમ 10 હેઠળ સમાધાનની પ્રક્રિયા બાબતે કયું વિધાન સત્ય છે? તો જવાબ આવે કે ભાઈ સમાધાનના આધાર પર કોઈ નાણાકીય સમજૂતી થઈ શકતી નથી. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યારબાદ આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ કમ્પ્લેન્ટ્સ કમિટીના પ્રમુખ અધિકારી કોણ હોવા જોઈએ? ચાલો મિત્રો, તો જવાબ આવશે સંસ્થામાં વરિષ્ઠ સ્તરે કામ કરતી મહિલા કર્મચારી. જો એમ્પ્લોયર પોસ કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરે તો શું સજા થઈ શકે છે? તેના માટે સજા થઈ શકે છે કે દંડની રકમ બમણી થઈ શકે અને લાયસન્સ રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. નેક્સ્ટ, સ્થાનિક ફરિયાદ સમિતિ એટલે કે એલસીસી, ઓકે, લોકલ કમ્પ્લેન કમિટીમાં ફરિયાદ ક્યારે કરી શકાય? તો જવાબ આવે કે જ્યારે સંસ્થામાં 10થી ઓછા કર્મચારી હોય. ચાલો, પોસ કાયદા હેઠળ જાતીય સતામણીની વ્યાખ્યામાં કઈ બાબત ક્વિડ પ્રો ક્વો દર્શાવે છે? ઓકે, ક્વિડ પ્રો ક્વો દર્શાવે છે. ચાલો મિત્રો, તો સાચો જવાબ આવશે કે ભાઈ રોજગારમાં પ્રમોશન કે લાભના બદલામાં જાતીય માંગણી કરવી. ત્યારબાદ પોસ એક્ટની કલમ 19 મુજબ ગોપનીયતાના ભંગ બદલ શું થઈ શકે છે? તો કે ગોપનીયતાના ભંગ બદલ એમ્પ્લોયરને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. નેક્સ્ટ, જો મહિલા 3 મહિનાની સમય મર્યાદામાં ફરિયાદ ન કરી શકે, તેની જાતીય સતામણી થઈ છે અને જો 3 મહિનામાં જો ફરિયાદ ન કરી શકે છે તો આઈસીસી વધુ કેટલો સમય લંબાવી શકે છે? તો વધુ ટોટલ 6 મહિનાનો સમયગાળો હોય, એમાં 3 મહિનાની સમય મર્યાદા તો વીતી ગઈ, તો બાકી વધ્યા કેટલા? 3. ઓપ્શન એ સાચો જવાબ આવશે, બીજા 3 મહિના. તપાસ કરતી વખતે આઈસીસી, ઓકે, એટલે કે ઇન્ટરનેશનલ કમ્પ્લેન્ટ્સ કમિટીને કયા કાયદા હેઠળ સિવિલ કોર્ટની સત્તા મળે છે? ચાલો મિત્રો, તો એ છે પોસ એક્ટની કલમ 11(3). કાર્યસ્થળની વ્યાખ્યામાં વિસ્તૃત કાર્યસ્થળ તરીકે કોનો સમાવેશ થાય છે? તેમાં સમાવેશ થશે એમ્પ્લોયર દ્વારા પૂરી પાડવામાં આવતી વાહન વ્યવસ્થા. ચાલો, આઈસીસીનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? સરસ મજાનો પ્રશ્ન. જવાબ આવશે 3 વર્ષનો સમયગાળો હોય કાર્યકાળ. વિશાખા ગાઈડલાઇન્સ 1997માં જે હતું, વિશાખા ગાઈડલાઇન્સ કયા કેસના ચુકાદા બાદ આવી હતી? તો જવાબ આવશે વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય, ઓકે, ભંવરણી દેવી કેસ. ઘરઘાટી મહિલાએ ફરિયાદ ક્યાં કરવી જોઈએ? સ્થાનિક સમિતિમાં. આઈસીસીના સભ્યોમાંથી કેટલા ટકા સભ્યો જે મહિલા હોવી ફરજિયાત છે? તો ઓછામાં ઓછા વાત કરી મિત્રો તો ઓછામાં ઓછા 50%.
નેક્સ્ટ, પોસ્ક કાયદો ભારતીય બંધારણના કયા અનુચ્છેદોનું ઉલ્લંઘન થતું અટકાવે છે? તો એ છે મિત્રો અનુચ્છેદ 14, અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 21. ઓકે, ઓપ્શન એ અહીં સાચો જવાબ આવશે, અનુચ્છેદ 14, 15 અને 21. અનુચ્છેદ 14 એટલે મિત્રો કાયદા સમક્ષ સમાનતા, અનુચ્છેદ 15 એટલે ભેદભાવ નિષેધ અને અનુચ્છેદ 21 એટલે ગરીબીમાં પૂર્ણ જીવન. ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, આરટીઆઈ હેઠળ જાતીય સતામણીના કેસની વિગતો માંગી શકાય? તો જવાબ આવશે મિત્રો માંગી ના શકાય. શું ના માંગી શકાય? કારણ કે કલમ 6 મુજબ માહિતી એ ગોપનીય છે અને આપી શકાતી નથી. ચાલો, વાર્ષિક અહેવાલમાં આઈસીસીએ કઈ વિગત આપવાની હોય છે? તો મિત્રો એ વિગત છે ફરિયાદોની સંખ્યા અને તેના નિકાલની આંકડાકીય માહિતી. ઓપ્શન સી સાચો જવાબ. ત્યારબાદ બિનમૌખિક જાતીય સતામણીમાં કોનો સમાવેશ થાય છે? બિનમૌખિક જાતીય સતામણી એમાં શેનો સમાવેશ થાય? બિનમૌખિક, તો જવાબ આવે અશ્લીલ ઇશારા કરવા અને આંખ મારવી. ઓપ્શન સી અહીં સાચો જવાબ આવશે. તો મિત્રો આપણે કાયદાના હજી બીજો ભાગ આવશે જેની અંદર બાકીના જે કાયદા છે તે આપણે કવર કરશું. તો સરસ મજાના 100 પ્રશ્નો જોયા. વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. પીડીએફ અવશ્ય પરચેસ કરી નાખજો. ફરીથી મળી નવા વિડીયો સાથે કાલના. જય હિન્દ, જય ભારત.